સોશિયલ મીડિયાનો ઉપયોગ આજકાલ બધા લોકો કરે છે. એ પછી નાનું બાળક હોય કે પછી માતા પિતા હોય કે પછી તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, બધા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. કોઈ ઇન્સ્ટાગ્રામ કરે છે, કોઈ ફેસબુક કરે છે, તો કોઈક વોટ્સએપનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઈ ગઈ છે જે આજકાલ ખૂબ ઉપયોગમાં આવે છે અને કદાચ અનેક લોકો, એવું કોઈ જ યુવક કે એવી કોઈ જ યુવતી નહીં હોય જે સોશિયલ મીડિયા ઉપયોગ નહીં કરતું હોય. પરંતુ શું આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં કરતાં લોકોમાં પેશન્સ, સહનશીલતા, આ બધી જ વસ્તુઓ છે એ જતી રહી છે. લોકોમાંથી માનવતા પણ ધીરે ધીરે ખત્મ થઈ રહી છે. બોટાદના ખસરોડની આ ઘટના છે. એક સોશિયલ મીડિયાની રિક્વેસ્ટ પર કોઈકનું જીવન છે એ પૂરું થઈ જાય, કોઈના જીવનનો અંત થઈ જાય. એ જીવન જે હજી શરૂ કરવાની આડ પર હોય એ જ જીવન ખત્મ થઈ જાય. સોશિયલ મીડિયા રિક્વેસ્ટ, સોશિયલ મીડિયા ફ્રેન્ડશિપ, આ બધી જ વસ્તુઓની ઘટનાઓ આપણે લોકો વાતચીત કરીએ છીએ, આપણે સાંભળીએ પણ છીએ. એકબીજાને ફ્રેન્ડશિપ મોકલવી, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી, એના ઉપરથી ફ્રેન્ડશિપ થવી અને તમારી ફ્રેન્ડશિપ આગળ વધવી. આવી ઘટનાઓ આપણે અનેકવાર સાંભળી છે, અનેકવાર જોઈ પણ છે. પરંતુ આ જ રિક્વેસ્ટ, આ જ ઇન્સ્ટાગ્રામની રિક્વેસ્ટ આજે એ યુવકના મોતનું કારણ બની ગઈ. ઘટનાની વિગતવાર વાત કરીશ. હેલો ગુજરાત તક સાથે હું જ્યોતિકા. બોટાદના ખસરોડની આ ઘટના છે. બોટાદના ખસરોડની રાતે બે યુવક છે સમાધાન માટે મળ્યા હતા. સમાધાન એટલે કોઈ બબાલ થઈ હોય, કોઈ માથાકૂટ થઈ હોય. હવે એના આખરે તમારે પૂરું જ કરવી છે, અંત પર જ લાવી છે. એ બોલાચાલી છે, માથાકૂટ છે, એનું સમાધાન કરવું છે અને તમારે લોકો છે એને શાંતિથી અલગ થઈ જવું છે કે આ વાર્તા છે એને પતાવી દેવી છે, તો તમે સમાધાન કરો. પરંતુ એ જ સમાધાન માટે આવેલા યુવક છે એનું મોત થઈ જાય તો આ ઘટના એવી જ છે. આ સમાધાન સર્વપ્રથમ એક સોશિયલ મીડિયા રિક્વેસ્ટ માટે થયું છે. હરપાલ ખાચર કરીને એક યુવક છે, એને એક યુવતી છે એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી અને યુવતીના ભાઈને ખબર પડી ગઈ. યુવતીના ભાઈને ખબર પડતા એ બંનેની વચ્ચે બોલાચાલી પણ થઈ, ઉગ્ર બોલાચાલીથી માથાકૂટ પણ થઈ ગઈ અને એક સ્વાભાવિક વસ્તુ છે, મનમાં મતભેર રહી જાય. એ મતભેર રહી ગયો, પરંતુ તે છતાં પણ એ લોકોએ બંનેની સહમતિથી બોટાદના ખસરોડ પર આવી અને આ ઘટના છે, આખી માથાકૂટ છે એનું સમાધાન લાવવા માટે એ લોકો ભેગા થયા. સમાધાન માટે ભેગા તો થયા, પરંતુ ત્યાં પણ બોલાચાલી થઈ ગઈ અને એ યુવતી છે, એનો ભાઈ છે, એને હરપદ ખાચર, એમની સાથે અક્ષય ખાચર હતો અને સાથે જ સત્તુ બોરિયા છે, આ ત્રણેય ઉપર હુમલો કરી દીધો. એમની પાસે જે પણ તીક્ષ્ણ હથિયારો હતા એ હથિયારોથી એમની પર હુમલો કરી દેવામાં આવ્યો અને જે હરપલ ખાચર છે એ તો ત્યાં ને ત્યાં ઢળી પડ્યો, એનું ઢીમ ઢાળી. બીજા બે યુવકો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે અક્ષય ખાચર છે એને ભાવનગર ખસેડવામાં આવ્યો છે અને એની સારવાર ત્યાં થઈ રહી છે અને જ્યાં સત્તુ બોર્યા છે એની સારવાર બોટાદના જ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. મૃતદેહ છે એને તરત પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવ્યું છે. બોટાદના સરકારી હોસ્પિટલમાં એનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. હવે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમામ પોલીસ ફોર્સ, LCB સાથે જ અધિકારીઓ બધા જ ઘટના સ્થળે સાથે જ બોટાદની સરકારી હોસ્પિટલે દોડી આવે છે. અનેક લોકો છે ત્યાં પણ પહોંચી આવે છે. સરકારી હોસ્પિટલમાં ભીડ મચી જાય છે. આ ઘટનાથી બોટાદ આખામાં ચકચાર મચ્યો છે અને આ ઘટનાથી અનેક સવાલો ઊભા થાય છે. સવાલોની અને આ ઘટનાની હજી પણ વિગતવાર વાત કરીશું, પરંતુ પહેલા તમે સાંભળી લો બોટાદના ડીવાયએસપી આ ઘટનાને શું કહ્યા છે. આ જે બનાવ બન્યો છે તેમાં ફરિયાદી છે સત્યરાજભાઈ બોરીચા, તેઓ બોટાદ ખાતે પાળિયાદ રોડના રહેવાસી છે. તેમના દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવી છે. બનાવની હકીકત જોઈએ તો ગઈ 9 તારીખ છે, 13 તારીખના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ આજે ફરિયાદી છે તેમના મિત્ર સિદ્ધરાજભાઈ અને અન્ય એક વ્યક્તિ છે શક્તિભાઈ, તેમની સાથે મોબાઈલમાં રિક્વેસ્ટ મોકલવા બાબતે અગાઉ રકઝક થયેલી હતી અને આ રકઝક બાબતેનું સમાધાન કરવા માટે એ લોકો સરદાર એગ્રોની જે દુકાન છે ત્યાં ભેગા થયા હતા અને આ દરમિયાન તેમની વચ્ચે મામલો ઉગ્ર બની જતા એક ઇસમ દ્વારા તેમને છરી મારી અને કુલ 3 વ્યક્તિઓને ઈજા કરવામાં આવી છે. તેમાંથી એક વ્યક્તિ છે તે મરણ ગયેલ છે, જેમાં અન્ય વ્યક્તિ સારવાર હેઠળ છે. આથી આ અન્વયે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે
હત્યાનો બનાવ અને અન્ય બનાવોની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ છે તે તપાસ કરી રહી છે. હાલમાં એક આરોપી છે તે નામજોગ છે અને બાકીના અજાણ્યા ઇસમો છે. તે અન્વયે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ તપાસવાની પ્રક્રિયા શરૂ છે. આ સિવાય ફરિયાદીને પણ પૂછપરછની પ્રક્રિયા શરૂ છે અને પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે હાલમાં અમે કાર્યરત છીએ. આપણે સાંભળ્યા બોટાદના ડીવાયએસપી જેમણે આ ઘટના અંગે આપણને માહિતી આપી. આ ઘટના છે એના ફરિયાદી કોણ છે, આ ઘટના છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી, આ ઘટનાનો અંત ક્યાં થયો, આ બધાની વાત આપણને ડીવાયએસપીએ કરી છે. ડીવાયએસપીએ આ ઘટનાની પૂરી માહિતી આપણને આપી છે. હવે સવાલોની વાત કરીએ. આ ઘટનાથી સવાલો શું ઊભા થાય છે? લોકોની પેશન્સ, લોકોની માનસિકતા અને લોકોની માનવતા ક્યાં ગઈ છે? લોકો નાની નાની બાબતે, લોકો નવ જેવી બાબતે કોઈ જ પણ વસ્તુ કરવા ઉપર ઉતરી જાય છે. કોઈકનો જીવ લઈ લેવો એ કેટલો સહેલો. આ બધા જ સવાલો આ ઘટનાથી ઊભા થાય. આ ઘટનાની અનેક એવી ઘટનાઓ સામે આવે જેનાથી બધા જ સવાલો ઊભા થતા હોય છે. આપણે અનેક વાર વાત કરીએ છીએ કે લોકો છે એનું પેશન્સ લેવલ ખૂબ ઓછું છે. એ ગમે ત્યારે ગમે એ વસ્તુથી ગમે એની પર હુમલો કરી દે, કોઈનો જીવ લઈ લે અને ગમે એટલું મોટું ક્રાઇમ, ગમે એટલો મોટો અપરાધ કરવા તૈયાર થઈ જાય છે. આ બધી જ ઘટનાઓ, આ બધા જ સવાલોને ધ્યાનમાં રાખી આ ઘટના છે એનો નિવેડો પણ આવી શકતો, સમાધાન પણ થઈ શકતું હતું. એવું પણ કહી શકતું હતું કે હા હું નહીં કર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલું. એક ભાઈની ઇન્સિક્યોરિટી ખૂબ સમજવા લાયક છે, પરંતુ એ ભાઈનું આ હિંસક પ્રવૃત્તિ એ કોઈ જ પણ કાળે એક્સેપ્ટ કરવામાં ન આવે, કારણ કે આ જોવા જઈએ તો કોઈકનો જીવ, આ મર્ડરનો કેસ થઈ ગયો છે. આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ કરજો. આ ઘટના ને લઈ તમારા વિચાર શું છે? આ ઘટનામાં શું થઈ શકતું હતું અને શું થઈ ગયું? આ બધા જ વસ્તુઓને લઈ આપના વિચાર શું છે? કોમેન્ટ ચોક્કસ કરજો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.